લાસ્ટ ટાઈમ આપણે એનિલિનની બધી રિએક્શનની ડિસ્કશન કરી, નાઇટ્રેશનની વાત કરી, નાઇટ્રેશન મેટાપોઝિશન થશે આ વાત આપણે છે એ પૂરી કરી. સલ્ફોનેશન એક રિવિઝન કરીને પછી આગળ વધી જઈએ. જો આપણે સલ્ફોનેશન કરાવવા જઈએ તો એનિલિન ની અંદર સલ્ફોનેશન માટે થઈને શું એડ કરવું પડે? વોલ્યુમ અથવા તો ફ્યુમિંગ H2SO4. પણ હવે જેવું તમે આની અંદર ફ્યુમિંગ H2SO4 એડ કરો છો, એસિડ બેઝ રિએક્શન પહેલા થાય કોઈ પણ રિએક્શન કરતા. એટલે અહીંયા આગળ શું બની જશે? NH3+ અને એક આવી જશે HSO4-. એનિલિનિયમ બાયસલ્ફેટ આવી આપણને પ્રોડક્ટ મળે. એનિલિનિયમ બાયસલ્ફેટને આપણે છે સ્ટ્રોંગલી હીટ કરીએ, આમાંથી H2O નીકળી જશે. સલ્ફોનેમાઇડ પ્રોડક્ટ ડેવલપ થશે, NH અને SO3H. SO3H છે એ અહીંથી કમ્પ્લીટલી ડિટેચ થઈ જશે અને પેરા પોઝિશન ઉપર આવીને જોઈન્ટ થાય. ઓર્થો ઉપર પણ જોઈન્ટ થઈ શકે, પણ એ બહુ માઇનર હોય. તો આ એક ઇન્ટરમીડિયેટ આવો બને છે જેમાં તરત રીઅરેન્જમેન્ટ થઈ જાય. SO3H ગ્રુપ પેરા ઉપર અને ત્યાંનો હાઇડ્રોજન નાઇટ્રોજનની ઉપર. અને આ જે પ્રોડક્ટ છે એમાં અંદર જ એસિડ અને બેઝ બે ગ્રુપ પ્રેઝન્ટ છે. તો ઉપર NH3+ અને નીચે SO3-. સલ્ફાનિલિક એસિડ બન્યો અને આ એક ટાઈપનો ઝ્વિટર આયન છે. આવું પહેલા પણ તમને કીધેલું, એટલે આપણને ખ્યાલ છે રિએક્શનની. ચલો નેક્સ્ટ, ટેસ્ટ ઓફ 1 ડિગ્રી અમીન. 1 ડિગ્રી એમાઇનની કન્ફર્મેટિવ ટેસ્ટ કઈ? એ એલિફેટિક હોય તોય ભલે અને એરોમેટિક હોય તોય ભલે. આ રિએક્શન જે છે એનું નામ છે કાર્બાઇલ એમાઇન ટેસ્ટ. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ. આ રિએક્શનનું બીજું નામ છે આઇસોસાયનાઇડ ટેસ્ટ. આઇસોસાયનાઇડ ટેસ્ટ. 1 ડિગ્રી એમાઇન ટેસ્ટ ઓફ 1 ડિગ્રી એમાઇન, કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ 1 ડિગ્રી એમાઇન, કાર્બાઇલ એમાઇન ટેસ્ટ અથવા તો આઇસોસાયનાઇડ ટેસ્ટ. રિએજન્ટ કયો છે આની અંદર? રિએજન્ટ છે CHCl3+NaOH. તમને તો ખબર છે કે આને ભેગા કરો એટલે આની અંદરથી શું બને બોલો? કાર્બિન. બેઝ અને ક્લોરોફોર્મ શું બનશે? DCC, ડાયક્લોરોકાર્બિન. ડાયક્લોરોકાર્બિન એક ટાઈપનો છે ઇલેક્ટ્રોફાઇલ જ છે. આ એવી ઘટક છે કે જેની અંદર લોન પેર પણ છે અને વેકેન્ટ ઓર્બિટલ છે. ન્યુટ્રલ સ્પીસીસ વિથ 6 ઇલેક્ટ્રોન અને વેકેન્ટ p ઓર્બિટલ. તો આપણને આવું મળે છે. DCC બને આમાંથી આલ્ફા એલિમિનેશન થઈને. આ આપણે પેલા લખેલું છે એટલે આને ફરીથી હું આપણે યાદ નથી કરતા, પણ આવી રીતે હતું ને. CHCl3 બે શું કરે? હાઇડ્રોજન ને લઈ જશે. ચલો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપ્યા કાર્બનની ઓર્બિટલમાં, એટલે કાર્બનમાં તો ઇલેક્ટ્રોન આવી ગયા છે. એક ક્લોરીન અહીંથી ઇલેક્ટ્રોન પેર લઈને નીકળી જશે. તો એવી સ્પીસીસ બની કે જેમાં એક ઓર્બિટલ વેકેન્ટ છે, એક ઓર્બિટલ ફિલ છે. DCC, ડાયક્લોરોકાર્બિન આવી રીતે બને છે. તો આની આપણે અમાઇન સાથે ટેસ્ટ કરાવીએ તો કેવી રીતે ટેસ્ટ થાય? પહેલા જનરલ રિએક્શન લખી દઉં છું અને પછી એક્સપ્લેન કરું છું. તો જનરલ રિએક્શનમાં RNH2 CH3Cl NaOH કે KOH લઈ લો, બરાબર છે, જે તમારે યુઝ કરવા હોય. CHCl3 3 moles of KOH. આ KOH છે એ આપણે આલ્કોહોલિક લઈએ, હીટિંગ કરવાનું. અચ્છા, 3K+ ને Cl- એટલે એક તો શું બની જશે? 3KCl. 3OH છે, અહીંયા બે હાઇડ્રોજન ને એક આ હાઇડ્રોજન, 3H 3OH 3H2O.
અહીંયા બાકી રહે છે નાઇટ્રોજન ને આમાં બાકી રહે છે કાર્બન. આ બેને જોઈન્ટ કરી દો, RNC, આલ્કાઇલ આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ આની અંદર પ્રોડક્ટ બને, બરાબર. અને આલ્કાઇલ કાર્બાઇલ એમાઇન આવું પણ બોલાય, આલ્કાઇલ કાર્બાઇલ એમાઇન આવું પણ આપણે કહી શકીએ. 1 ડિગ્રી એમાઇન હોય એની સાથે જ આ ટેસ્ટ થાય ઓલવેઝ, બીજા કોઈ સાથે છે આ ટેસ્ટ થતી નથી. CH Cl3 plus KOH, 3 moles of KOH. ચલો આમાં શું બનાવી દઈએ, NH2 હોય એને શેમાં કન્વર્ટ કરી દે, આઇસોસાયનાઇડ. અને શું બનાય, ફિનાઇલ આઇસોસાયનાઇડ, અથવા તો આને શું કહીએ આપણે, ફિનાઇલ કાર્બાઇલ એમાઇન. ફિનાઇલ કાર્બાઇલ અમાઇન, ફિનાઇલ કાર્બાઇલ અમાઇન આવું આપણે આને કહી શકીએ. આ આઇસોસાયનેટ છે, આના બધા બહુ પોઈઝનસ કમ્પાઉન્ડ છે. મેં તમને ભોપાલ ગેસ ટ્રેજેડીની વાત કરી ને, બરાબર, એમાં આઇસોસાયનેટ હતા. આઇસોસાયનેટ છે ઓલા કરતા વધારે ખતરનાક. આ એકચ્યુઅલી કેમિકલ વેપન ની અંદર યુઝ થવા વાળા કમ્પોનન્ટ્સ છે. કેમિકલ વેપન એટલે માની લો કે ડ્યુરિંગ વોર કોઈ આવા ગેસનું લીકેજ કર્યું તો એક સાથે ઘણા બધા વ્યક્તિઓ છે એ મરી જાય. આટલા બધા કેમિકલ વેપન છે. લેબોરેટરીની અંદર પણ આ ટેસ્ટ ને છે એ પરફોર્મ નથી કરતા આપણે. આની બહુ એકદમ ફાઉલ સ્મેલ હોય, બરાબર છે. આના એક ટાઈપના પોઈઝન છે, બરાબર, ધે આર પોઈઝન. આની વાસ ખૂબ ખરાબ હોય અને એક પ્રકારના છે આ પોઈઝન છે. ઓર્ગેનિક આઇસોસાયનાઇડ્સ બધા પોઈઝન છે. ઓર્ગેનિક સાયનાઇડ્સ છે એ પાછા પોઈઝન નથી. મેટાલિક સાયનાઇડ પોઈઝન છે, ઇનઓર્ગેનિક સાયનાઇડ પોઈઝન છે, અને આઇસોસાયનાઇડ ઓર્ગેનિક ની અંદર પોઈઝન છે, બરાબર. અને આ બધા એવા છે કે તમે 1-2 વાર શ્વાસમાં લ્યો પછી કામ પૂરું થઈ જાય, પછી તમે ઊભા ન થઈ શકો. આટલા બધા ડેડલી પોઈઝનસ છે આ. અને કોઈને ખબર પણ ન પડે કે આ વ્યક્તિ કેમ મરી ગયો. એટલે આવા ગેસ છે એ લેબમાં રિલીઝ થાય, કોઈ જગ્યાએ એક્સપેરિમેન્ટ કરતા હોય ને, માની લો કે આ આઇસોસાયનાઇડ બનીને રિલીઝ થયો, તો પછી કરવાનું શું? તો આવા જે એક્સપેરિમેન્ટ પરફોર્મ થાય ને, તો એને ચેમ્બર હુડ ની અંદર જ આપણે પરફોર્મ કરતા હોય. ગેસનો સેમ્પલનો નમૂનો લઈને તરત ટેસ્ટ કરી જોઈએ. અમુક સ્પેશિયલ બર્ડ્સ આવે લેબમાં બેસાડી રાખે. જો પોઈઝનસ ગેસ રિલીઝ થાય ને તો એ બર્ડ્સની એક્ટિવિટીમાં તરત ફેર પડી જાય. જો માની લો કે એ પક્ષી મરી ગયું, અથવા તો એ પક્ષી છે એ બહુ પાંખ ફફડાવે છે, કે અથવા તો એની કંઈક અલગ બિહેવિયર જોવા મળે, એટલે આપણે એવું સમજી જવાનું કે કોઈ પોઈઝનસ ગેસ લેબમાં પ્રોડ્યુસ થયો છે, આપણે બધું મૂકીને ભાગી જવાનું. એ પછી પક્ષીનું જે થવું હોય થાય, બરાબર. પણ આવું હોય છે, રિયલી આવું હોય છે. આ બહુ કોઈ ડેડલી પોઈઝનસ છે. આવી રિએક્શન્સ બધી પરફોર્મ નથી કરવામાં આવતી, પણ આ રિએક્શનમાં આઇસોસાયનાઇડ બને તો જ, જો આ 1 ડિગ્રી હોય તો. એટલે આપણે એવું કીધું કે આ કન્ફર્મેટિવ ટેસ્ટ છે. ઓલ્સો નોટ ધેટ કે અહીંયા આગળ આ જે રિએક્શન થાય છે ને, એ ફિનોલ કરતા ડિફરન્ટ વેમાં થાય છે. તમે લોકો યાદ કરો, આપણે છે એ ફિનોલમાં ત્યાં એડ કર્યો તો રિએજન્ટ, બરાબર છે, રિંગ ઉપર OH. આમાં શું બનતું હતું, CCl2. પણ સાહેબ CCl2 એ અલ્ટિમેટલી ફિનોલની અંદર શું પ્રોડક્ટ બનાવી? ફિનોલમાં અલ્ટિમેટલી પ્રોડક્ટ બની ગયું સેલિસાલ્ડિહાઇડ. ફિનોલમાં સેલિસાલ્ડિહાઇડ બન્યો. એમાં ઇલેક્ટ્રોફાઇલ જ હતો કાયદેસર. ઇટ વોઝ ઇલેક્ટ્રોફાઇલ. બટ ઇન કેસ ઓફ એનિલિન, એનિલિનના કેસમાં આખો અલગ વાત થઈ ગઈ. એનિલિન એટલે NH2 અને અહીંયા આગળ CCl2. તો એનિલિનના કેસની અંદર તો એને છે એ રિએક્શન પ્રિફર કરી, પણ કેવી રિએક્શન પ્રિફર કરી? જો એસિડ બેઝ. એનિલિન છે એ બેઝની જેમ ઇલેક્ટ્રોન આપે છે ને, ઇટ ઇઝ લુઈસ એસિડ. આ છે ને શું બની ગયો? એસિડ બની ગયો. અલગ રિએક્શન પ્રિફર કરી. એનિલિનના કેસમાં એને બેન્ઝીન પસંદ ન કર્યું.
આમાં ભાઈ ઈએએસ રિએક્શન છે, આ એસિડ બેઝ રિએક્શન છે, બરાબર છે. આ કયું છે? ઈએસઆર, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અને આ કઈ છે? એસિડ બેઝ. તો CHCl2 એનિલિન અને ફિનોલ ને બેને અલગ પાડી દેશે ને, બરાબર. ફિનોલ ને એનિલિન અલગ અલગ પડી જાય છે. હવે આપણે આવીએ કન્સેપ્ટ ઉપર કે ભાઈ આમાં રિએક્શન પ્રાઇમરી ઉપર જ કેમ થાય, સેકન્ડરી ટર્શરી ને શું પ્રોબ્લેમ છે? પ્રાઇમરી ઉપર જ રિએક્શન છે એ થાય, બીજા કોઈ ઉપર રિએક્શન છે એ થવાના ચાન્સીસ નથી. ફોર એક્ઝામ્પલ RnH2, આપણે લઈ લઈએ CCl2, R N ઉપર તો પ્લસ આવી જશે અને અહીંયા આગળ CCl માઇનસ, આ એક હાઇડ્રોજન અહીંયા આગળ શિફ્ટ કરાવી દો. આપણે પહેલામાં પણ આવું કરાવેલું છે. RNH આવું બની જશે જો. અલ્ટિમેટલી આ બન્યું. હવે શું થાય? OH માઇનસ તો આપણી પાસે છે જ, OH માઇનસ હાઇડ્રોજન ને એટેક કરશે, Cl અહીંથી બહાર, બીટા એલિમિનેશન છે. આવે બીટા એલિમિનેશન રિએક્શન છે. આ શું બચ્યું અહીંયા આગળ? એક હાઇડ્રોજન અને એક ક્લોરીન. હજી એક વખત આવશે, બરાબર. બેઝ હજી એક વખત અટેક કરવા આવશે, બટ હવે ઇટ ઇઝ આલ્ફા અટેક. નાવ ઇટ ઇઝ આલ્ફા અટેક. આલ્ફા અટેક થશે અહીંયા આગળ. RN ડબલ બોન્ડ C, એક ઓર્બિટલમાં તો લોન પેર ને એક ઓર્બિટલ વેકેન્ટ, બરાબર. એક ઓર્બિટલમાં લોન પેર અને એક ઓર્બિટલ વેકેન્ટ. અચ્છા, ઉપર જો નાઇટ્રોજનની પાસે લોન પેર છે જ, તો નાઇટ્રોજન તરત જ શું કરી દેશે? પોતાના ઇલેક્ટ્રોન એને આપી દેશે. નાઇટ્રોજન એના પોતાના ઇલેક્ટ્રોન ત્યાં ટ્રાન્સફર કરે એટલે કાર્બન વિથ લોન પેર માઇનસ નાઇટ્રોજન પ્લસ શું બની ગયું? આઇસોસાયનાઇડ. તમે વિચાર કરો, જો તમે 2 ડિગ્રી લીધું હોત તો 2 ડિગ્રીમાં તો અહીંયા આગળ પણ આર હોય ને સાહેબ, 2 ડિગ્રીમાં અહીંયા આર હોય. હવે અટેક કરવા ક્યાં જવું? રિએક્શન જ ન થાય. ક્યાં એલિમિનેશન કેમ કરાવવું? 2 ડિગ્રીમાં તો પોસિબલ જ નથી. આ રિએક્શન ખાલી 1 ડિગ્રી એમિન જ આપી શકે, બીજા કોઈ આ ટેસ્ટ આપી ન શકે. એ પછી એલિફેટિક એરોમેટિક બે આ ટેસ્ટ આપે, પણ 1 ડિગ્રી એમિનની કન્ફર્મેટિવ ટેસ્ટ છે. તમને એવો બોર્ડમાં ક્વેશ્ચન મળે 2 માર્કનો કે પ્રાઇમરી એમાઇનની કન્ફર્મેટિવ ટેસ્ટ લખો, તો તમારે કોને પ્રાયોરિટી દેવાની છે? કાર્બિલ એમિન, બરાબર. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ છે એ કરવાની છે. ઝેર બનાવવાના 2 માર્ક આપે તો પછી શું વાંધો છે? અમુકની માટે એ પણ કામનું હોય, જેનું દિલ તૂટી ગયું હોય કે કોઈ તોડી નાખ્યું હોય, એની માટે આ બધી રિએક્શન્સ કામની. તો એક તો ત્યાંથી અલગ પડે છે, બરાબર. એક ત્યાંથી ખબર પડી જાય. બીજી આપણને છે એ કેવી રીતે ખબર પડશે? તો કે ડાયોઝોટાઇઝેશન પણ એક મેથડ છે. ડાયઝોટાઇઝેશન આપણે કરીએ છીએ. આનો રિએજન્ટ કયો છે? સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ HCl. આ બે જોડાય અને બનાવે છે શું? તો કે HNO2. તો HNO2 ઇઝ ધ રિયલ રિએજન્ટ. આ એક છે એ ઓરિજિનલ રિએજન્ટ છે. HNO2 ની અંદર પણ HCl પાછો રિએક્શન કરે. આને આવી રીતે લખાઈ જો. અહીંયા આગળ તો શું બની ગયું? H2O પ્લસ. આ લિવિંગ ગ્રુપ છે અહીંથી બહાર જવા દો. NO પ્લસ N ડબલ બોન્ડ O અને પ્લસ. તો આનો રિયલ ઇલેક્ટ્રોફાઇલ છે NO પ્લસ. NO2 પ્લસ આવે ને એમ NO પ્લસ આવે. નાઇટ્રોસોનિયમ છે, લિગેન્ડ આપણે વાત કરી હતી ને, NO લિગેન્ડ, NO પ્લસ. આ NO પ્લસ છે. હવે કોઈ પણ આલ્કાઇલ અમાઇન આપણે લઈ લઈએ, RNH2, આની રિએક્શન કોની સાથે કરાવી દઈએ? NO પ્લસ ની સાથે. ચલો, આની પાસે તો લોન પેર છે જ, આ અટેક કરી દેશે. RNH2 પ્લસ.
N ડબલ બોન્ડ O. ચલો એક હાઇડ્રોજન બહાર કાઢી નાખીએ આમાંથી. ટોટોમેરિઝમ કરાવીએ. એસિડ તો સોલ્યુશનમાં પ્રેઝન્ટ જ છે. સોલ્યુશનની અંદર એસિડ પ્રેઝન્ટ છે જ. તો એ એસિડ શું કરશે હવે? સામે OH બેનું એને તરત લઈ જશે. OH2 પ્લસ, આમાંથી OH2 પ્લસ ને રિમૂવ કરી દો. N ડબલ બોન્ડ N પ્લસ, આની પાસે લોન પેર છે, એ લોન પેર એને આપી દેશે, ટ્રાન્સફર કરી દેશે. શું બની ગયા ફાઇનલી? N ટ્રિપલ બોન્ડ N, અને આની ઉપર આવશે પ્લસ. N ટ્રિપલ બોન્ડ N અને આની ઉપર પ્લસ. આવી રીતે ડાયઝોટાઇઝેશન થાય. એમાં આ જે સ્ટેપ છે ઇટ ઇઝ RDS. તો તમે સમજી શકો કે જેટલી વધારે આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એટલું એ વધારે અટેક કરી શકે. આમાં પણ ફંડામેન્ટ્સ તો એ જ રહ્યો ને અલ્ટિમેટલી. એનિલિન હોય ને મિથાઇલ એનિલિન હોય તો એ વધારે અટેક કરી શકે. બની જાય છે NH2 ને અલ્ટિમેટલી શેમાં લઈ આવે છે? N ટ્રિપલ બોન્ડ N પ્લસ ની અંદર. હવે આપણે કમ્પેરિઝન જો કરીએ ને તો આપણે અલ્કાઇલ વાળા કોઈ ગ્રુપ લઈએ, મિથાઇલ ઇથાઇલ, પછી આની આગળ આગળ બધી રિએક્શન્સ થાય સોલ્યુશનમાં ઘણા બધા છે. હવે આપણે ખાલી એક જસ્ટ કમ્પેરિઝનના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો અહીં આગળ R N ટ્રિપલ બોન્ડ N પ્લસ છે, અને એની સામે આપણે મૂકીએ આને એરોમેટિકને, ધેટ ઇઝ એનિલિનના સોલ્ટને. તો આ વાળા જે છે ને એ બધા હાઈલી અનસ્ટેબલ હોય છે, અને આ છે એ 0 to 5 ડિગ્રી કોલ્ડ વોટરની અંદર સ્ટેબલ હોય છે. સ્ટેબલ ઇન કોલ્ડ વોટર. ઠંડા પાણીની અંદર ડિઝોલ્વ કરી દેવાનો, એકદમ સ્ટેબલ હોય ઠંડા પાણીમાં. રીઝન શું છે આનું? રીઝન એ છે કે સાહેબ આની અંદર રેઝોનન્સ થાય છે, અને એ રેઝોનન્સને લીધે થઈ અને ધે આર સ્લાઇટલી મોર સ્ટેબલ. આને છે એ ભલે હું આવી રીતે લખું, પણ તમે આવું વિચારજો. આમ હળંગ ઉભો ગ્રુપ હોય, આપણે આમ આડો ભલે લખો પણ ઉભો હોય. નાઇટ્રોજન તો sp છે ને, આ તો આપણે લખીએ છીએ આવું, પણ નાઇટ્રોજન sp હોય, બરાબર. અહીં આગળ આવશે માઇનસ, આની ઉપર પ્લસ છે, અંદર પાછો માઇનસ આવી જશે. પછી હવે નવું ફરીથી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. બધા તો કઈ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરવાની જરૂર નથી. તો ડ્યુ ટુ રેઝોનન્સ ઇટ ઇઝ સ્ટેબલ, અને આ તો અનસ્ટેબલ જ હોય છે. Alkyl diazonium salts are unstable, whereas aryl diazonium salts are stable at 0 to 5 degree in cold water. ઠંડા પાણીની અંદર ચિલ્ડ વોટરમાં આ સ્ટેબલ હોય, વોટર સોલ્યુબલ હોય, બરાબર છે. આ બધાની કેરેક્ટરિસ્ટિક શું? they are water soluble in અને સ્ટેબલ એટ 0 to 5 ડિગ્રી. એક જ સોલ્ટ એવો છે કે જે વોટરની અંદર ડિઝોલ્વ નથી થતો, વોટરની અંદર ડિઝોલ્વ પણ નથી થતો, અને ઇટ ઇઝ સ્ટેબલ અપ ટુ રૂમ ટેમ્પરેચર. અને એ ડાયઝોનિયમ સોલ્ટની મેં તમને વાત કરેલી, N2 પ્લસ, અને અહીંયા આગળ શું રાખી દઈએ? BF4. આ એક જ એવો છે કે જે સ્ટેબલ અપ ટુ રૂમ ટેમ્પરેચર અને વોટર ઇનસોલ્યુબલ, બરાબર. બાકી કોઈ પણ ડાયઝોનિયમ સોલ્ટ બનાવો, બધા જ છે એ વોટર સોલ્યુબલ હોય, આને એકને છોડીને. ચલો, આ બધા ડાયઝોનિયમ સોલ્ટ અનસ્ટેબલ છે, તો શું થશે? આ ડાયઝોનિયમ સોલ્ટ એકદમ અનસ્ટેબલ છે, તો શું કરશે? Rn2 પ્લસ ઇઝ અનસ્ટેબલ. તો સાહેબ તરત જ આમાંથી N2 ગેસ બહાર નીકળી જાય ને વી હેવ કાર્બોકેટાઇન. આપણને છે એ કાર્બોકેટાઇન મળે આની અંદરથી. પછી આ કાર્બોકેટાઇન સોલ્યુશનમાં જે પણ કોઈ પ્રેઝન્ટ હશે, Cl માઇનસ પ્રેઝન્ટ છે, H2O પ્રેઝન્ટ છે, બરાબર છે. આ Cl પ્રેઝન્ટ હોય તો શું બને?
RCl. વોટર અટેક કરે તો શું બને? આલ્કોહોલ. અચ્છા, આલ્કોહોલ એ સોલ્યુશનમાં પ્રેઝન્ટ જ છે આ બિનોનામાં. આલ્કોહોલ એ સોલ્યુશન ની અંદર પ્રેઝન્ટ જ છે, તો આલ્કોહોલ નો આલ્કોહોલ ઉપર અટેક થાય એટલે શું બને? ઇથર. આવું પણ પોસિબલ છે. આ બધાની અંદરથી સૌથી વધારે બને છે મેજર આલ્કોહોલ. આલ્કાઇલ ડાયઝોનિયમ અનસ્ટેબલ છે અને એરાઇલ ડાયઝોનિયમ સોલ્ટ સ્ટેબલ છે. તમને આવો છે એ ક્વેશ્ચન આપી દે. CH3NH2 પછી NaNO2 HCl 273 થી 278 કેલ્વિન. તમે શું કરી દેશો અહીંયા આગળ? CH3N2 પ્લસ. આ CH3N2 પ્લસ માંથી તરત જ N2 ગેસ તો એલિમિનેટ થઈ જશે. CH3 પ્લસ હાઈલી અનસ્ટેબલ, અને આની ઉપર વોટર નો અટેક થાય એ પ્રોડક્ટ મેજર હોય તો શું લખવું જોઈએ આપણે? CH3OH મિથેનોલ. આમાં થોડી કોન્ટ્રોવર્સી છે. નીટ વાળા એવું કે છે, NCERT વાળા એવું કે છે કે મિથેનોલ વધારે બને, અને JEE વાળા એવું કે છે કે આની અંદર ડાયમિથાઇલ ઈથર વધારે બને. જેટલા પણ મેં કઈ PYQ મેં સોલ્વ કરેલા છે એના બેઝિસ ઉપર તમને આન્સર કહું છું. આ ક્વેશ્ચન પૂછાયેલો ત્યારે નીટ વાળા આન્સર માન્ય રાખેલો છે, મિથેનોલ. JEE વાળા આન્સર માન્ય રાખે છે. 3 વર્ષ પહેલા જયારે આ ક્વેશ્ચન બે માં આવેલા ત્યારે આ કોન્ટ્રોવર્સી થયેલી, પણ પછી બે પોતપોતાની રીતે જ આન્સર સાચા રાખેલા છે. બરાબર. તો આ ધ્યાન રાખજો. નીટમાં પૂછે તો તમે શું લખશો? મિથેનોલ. અને JEE માં આવે તો શું લખશો? ડાયમિથાઇલ ઇથર. ચલો નેક્સ્ટ. બાકી તો કાર્બોકેટાઇન બનાવીને પ્રોડક્ટ લખી દેવાની છે. OH નો અટેક કરી દેવાનો છે, આલ્કોહોલ. એમાઇન માંથી આલ્કોહોલ. બરાબર. ટોપિક કયો થયો અલ્ટિમેટલી? તો અમાઇન ટુ આલ્કોહોલ. રીઅરેન્જમેન્ટ ને એવું થતું હોય તો રીઅરેન્જમેન્ટ ને એવું કરી દેવાનું, કારણ કે આમાં કાર્બોકેટાઇન બને છે. NaNO2 HCl પ્રોડક્ટ લખજો ભાઈ. તો નેક્સ્ટ. આ બધા ચીલા ચાલુ એક્ઝામ્પલ તમે ઘણી બધી વખત કરેલા જ છે. આમાં આમાં કઈ પ્રોડક્ટ લખીએ કયો? ટર્શરી આલ્કોહોલ. આની અંદર શું પ્રોડક્ટ લખવી જોઈએ? સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ આલ્કોહોલ. ડાયઝોનિયમ સોલ્ટની અંદર આ બધી રિએક્શન્સ પણ થઈ શકે, પણ એમાં તમે જે ટાઈપના ન્યુક્લિયોફાઇલ તમે ઈચ્છો છો એવા પ્રકારના ન્યુક્લિયોફાઇલ એડ કરીને પ્રોડક્ટ બનાવી શકો. કેમાં? ડાયઝોનિયમ સોલ્ટની અંદર. ડાયઝોનિયમ સોલ્ટની અંદર આપણે છે એ જે કાંઈ ડિમાન્ડ હોય એવા ટાઈપના આમાં તો આલ્કોહોલ જ બની જાય, આમાં આપણું હાલે નહીં. આ બધાની અંદર આલ્કોહોલ બની જાય, આમાં આપણે કાંઈ કરી ન શકીએ. આપણને એવું હોય કે આનો હું સોલ્ટ બનાવીને સ્ટોર કરવું તો ન થાય.
બરાબર. કોલ્ડ વોટરમાં પણ એ રિએક્શન કરીને આલ્કોહોલ જ બનાવી લે. ધે આર અનસ્ટેબલ, ધે રિએક્ટ રીડીલી ઇન ધ સોલ્યુશન. તો આમાં આપણને કોઈ ઓપ્શન નથી મળતો, પણ પેલા થોડા સ્ટેબલ છે, બેન્ઝિન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. તો એની અંદર આપણને ઓપ્શન મળે, જે કોઈ પણ આપણે પ્રોડક્ટ બનાવવી હોય એ પ્રોડક્ટ બનાવી શકીએ, અને રિએક્શન છે એ ફિનાઇલ કેટાયન થી થાય. બરાબર છે, આપણે વાત થયેલી. અને એ આપણને છે એ ખબર પડે નાઇટ્રોજન સ્ક્રેમ્બલિંગ ઉપરથી. નાઇટ્રોજન સ્ક્રેમ્બલિંગ શું છે? જો આ એન, આપણે અહીંયા એનિલિન લઈએ, એનિલિન. હું એક કામ કરું છું, NaNO2 તો લઉં છું, પણ આ નાઇટ્રોજન 15 નંબરનો લઈ લઉં. હવે સાહેબ 15 નંબરનો નાઇટ્રોજન લીધો એટલે રિએક્શન થઈ, પણ અહીંયા આગળ નાઇટ્રોજન 15 આવ્યો. બરાબર, આવું થયું. થોડા ટાઈમ આ સોલ્યુશન મેં મૂકી રાખ્યું, થોડા ટાઈમ, અડધી એક કલાક. તો હાફ એન અવર પછી મને એવી ખબર પડી કે જે નાઇટ્રોજન પેલા 12 હતો એ જ હવે 15 નંબર વાળો નાઇટ્રોજન રિંગની સાથે છે 50%માં, અને સાદો નાઇટ્રોજન બહાર વયો ગયો છે. સાદો નાઇટ્રોજન છે એ બહાર છે. આવું આવું ક્યારે પોસિબલ બને કયો? આવું છે એ તો જ પોસિબલ બને જો નાઇટ્રોજનનું છે એ સ્ક્રેમ્બલિંગ થતું હોય. સ્ક્રેમ્બલિંગ એટલે આ નાઇટ્રોજન છે એથી નીકળી જતો હોય વિથ લોન પેર. નાઇટ્રોજન છે એ લોન પેર લઈને બહાર નીકળી જતો હોય. આની ઉપર પણ લોન પેર, આની ઉપર લોન પેર, ને આ 15. આ એક વચ્ચે આવી સ્ટેટ આવતી હોય તો જ આ પોસિબલ છે, અધરવાઇઝ નથી. નાઇટ્રોજન તો ગુડ લિવિંગ ગ્રુપ છે ને. જો આ જ નાઇટ્રોજન પાછો અટેક કરી દેશે તો આ બની જશે, પણ 15 વાળાને એટલા જ અટેક કરવાની, ઇટ હેઝ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર ધ અટેક ઓન ધ ફિનાઇલ કેટાયન ફોર્મ ઇન situ ઇન ધ રિએક્શન. તો પછી આ બની જશે. તો this scrambling of nitrogen can be explained only on the basis of formation of phenyl cation. So there is great evidence in the support that it can dissociate to give phenyl cation. અને now if it is available, તો આપણે જે પ્રોડક્ટ જોઈએ છે અલગ અલગ ન્યુક્લિયોફાઇલને અટેક કરાવીને બનાવી લો. તો ફરીથી છે હું બધા રિએક્શન્સ અહીંયા આગળ લખી દઉં છું યાદ કરાવવા માટે થઈને, જે કાંઈ પણ આપણે શીખ્યા એ બધા જ. આ બધી રિએક્શન્સ હું તમને ફરીથી એટલા માટે કરાવું છું કારણ કે આપણે બધી બહુ રિએક્શન્સ બહુ જરૂરી છે. ઇટ ઇઝ BDC, બેન્ઝિન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. ચલો CuCl હોય તો, અથવા Cu2Cl2 હોય તો. CuCl એ લખે છે ને Cu2Cl2 લખે છે. બે સાચું જ છે, તમને જે લખવું હોય એ લખજો ભાઈ. Cu2Cl2 and HCl. શું આવી જશે આમાંથી? સાહેબ ક્લોરોબેન્ઝિન પ્લસ N2. Cu2Br2 and HBr. bromobenzene N2. Cu2Cn twice KCN cyanobenzene. આ બધી રિએક્શન્સ જે થઈ છે આને શું કહીએ આપણે? સેન્ડ-મેયર રિએક્શન. આ બધી રિએક્શન સેન્ડ-મેયર. નામ હવે નથી લખતા આપણને, ખાલી કોપરના સોલ્ટ લ્યો તો પણ ચાલે. કોપર અને HCl ફ્રી રેડિકલ થી રિએક્શન થશે. કોપર અને HBr. આને શું કહેવાય? ગેટરમેન રિએક્શન. અને આ કઈ છે? સેન્ડ-મેયર. પ્રોડક્ટ કોની વધારે બને? આની. સેન્ડ-મેયર ની પ્રોડક્ટ વધારે બને. નેક્સ્ટ, આયોડોબેન્ઝિન બનાવવું હોય તો રિએક્શન્સ લખતા જ જઈએ છે આપણે. આ રિએક્શન્સ બધી તમારે લોકો યાદ રાખવાની છે, એટલે ફરીથી રિપીટ કરાવું છું. આયોડોબેન્ઝિનમાં કાંઈ નહીં, ખાલી KI સાથે વેલ શેક કરીએ નોર્મલ ટેમ્પરેચર એટલે આયોડોબેન્ઝિન.
અચ્છા, આમાં H3PO2 અને H2O શું આવશે? રિડક્શન બન્યું શું? બેન્ઝીન. H3PO2 શેમાં ફેરવાઈ ગયો? H3PO3 માં. પ્લસ N2 અને HCl હશે એ સમજી લેજો, હવે બધામાં લખવાની જરૂર નથી. અચ્છા, આ ન મળે તો ઇથેનોલ એડ કરી દો. CH3CH2OH શું બનાવી લેશે? બેન્ઝીન. અને પોતે આલ્ડીહાઇડમાં H2O સાથે ગરમ કરો તો ફિનોલ. રિંગ ઉપર OH ફિનોલ બની જાય. ચલો, નેક્સ્ટ રિએક્શન છે ફ્લોરોબેન્ઝીન બનાવવાની. એને શું બોલાય? બાર્ડ શીમન રિએક્શન. કોઈ નામ યાદ રાખવાની જરૂર નથી. પણ આ બનાવવા માટે થઈને પેલા એનઆઈએન એક્સચેન્જ કરવો પડશે. એનઆઈએન એક્સચેન્જ કરી દો, સોલ્ટ જ અલગ બદલાવવો પડશે ને. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ, અને વિચ કેન બી સ્ટેબલ અપ ટુ રૂમ ટેમ્પરેચર. આને તમે ગરમ કરી શકો. ઓનલી હીટિંગ થી ફ્લોરિન બને. ફ્લોરિન ઇઝ પ્રોડ્યુસ્ડ ઓનલી થ્રુ હીટિંગ. આવો પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ફ્લોરોબેન્ઝીન કેન બી પ્રિપેર્ડ બાય, તો એમાં જવાબ આવતો હતો ઓનલી હીટિંગ ઓફ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. ચલો, અહીંયા ફ્લોરોબેન્ઝીન BF3 તો રિલીઝ થઈ જશે ને, N2 પણ નીકળી જશે. અચ્છા, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ની અંદર કોપરની પ્રેઝન્સમાં NaNO2 લઈ લઈએ અને હીટિંગ કરીએ તો નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન પ્લસ NaBF4. બેન્ઝીન ડાયઝોનિયમ ની બધી જ રિએક્શન છે એ જોઈ. કપલિંગ રિએક્શન ને યાદ કરી લો. કપલિંગ રિએક્શન. હવે આમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એઝ એ ઇલેક્ટ્રોફાઇલ ટ્રીટ કરવાનો છે. ઇલેક્ટ્રોફાઇલ લઈને આને ટ્રીટ કરાવીએ. પહેલા લઈ લો ફિનોલ. અને આમાં શું એડ કરી દઈએ આપણે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અચ્છા, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની ફોર્મ્યુલા તો આપણને ખબર જ છે. BDC લેવાનો છે, બરાબર. ફિનોલ શેમાં ડિઝોલ્વ થાય? બેઝમાં. એટલે આપણે આની અંદર એડ કરવો પડે NaOH. ફિનોલ કેમાં ડિઝોલ્વ થાય છે ને એ જોજો બરાબર. pH રાખવી જોઈએ 9 થી 10 અને ટેમ્પરેચર 273 થી 278, 0 થી 5 ડિગ્રી રિએક્શન કરવાની બધી. હવે આ તો બહુ બલ્કી સાઇઝ વાળો ઇલેક્ટ્રોફાઇલ છે. તો મેં તમને વાત કરી હતી, બલ્કી સાઇઝ વાળો ઇલેક્ટ્રોફાઇલ હોય તો એ ક્યાં કપલ થશે? એ થાય પેરા પોઝિશન. તો ફિનોલની પેરા પોઝિશન ઉપર આપણે આને જોઈન્ટ કરવાનો છે. જે રીતે તમે પ્રોડક્ટ ડ્રો કરતા હોય એની આગળ આપણે કોઈ વાંધો નથી. ઉપર પીએચ, અહીંયા શું આવશે? N ડબલ બોન્ડ N, અને અહીંયા આગળ ડાયઝોનિયમ આવી. શું નામ હતું? પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. અને કેવો કલર હતો ભાઈ આનો? યલો. યલો ડાય છે, ઓરેન્જ છે, સોરી, ઓરેન્જ ડાય. બરાબર છે.
ઓરેન્જ ડાય. ફિનોલિક ગ્રુપ દેખાય એટલે મીડિયમ તમારે બેઝિક કરી દેવાનું. બેઝમાં જ તે વધારે બેટર અટેક થાય ને. આ તો હવે તમે સમજી શકો છો બેઝ ની અંદર કયો આયન પ્રેઝન્ટ હોય બોલો. ઓ માઇનસ. બેઝ ની અંદર પ્રેઝન્ટ હશે ઓ માઇનસ અને અહીંયા આગળ એન ટ્રિપલ બોન્ડ એન પ્લસ. તમે વિચારો અટેક સારામાં સારો ક્યારે થાય અહીંયા ઓ માઇનસ હોય તો અહીંયા શિફ્ટ થયો ને આની ઉપર અટેક કર્યો બરાબર. અહીંયા ઓ એચ હોય તો એ અટેક એટલો બધો સારો ન થાય. અહીંયા તમે ઓ એચ રાખી દો માન લો કે તમે રાખો છો અહીંયા આગળ ઓ એચ. તો ન્યુટ્રલ ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર આપે ને ઓ માઇનસ ઇલેક્ટ્રોન પેર આપે ફેર તો પડે ને. આપણે બેટરી યીલ્ડ આવવા માટે થઈને શું કરતા હોઈએ ફિનોલ ને ડિઝોલ્વ કરી દેતા હોઈએ ઓ માઇનસ બનાવી દઈએ. આમાં પણ તમને વેરાયટી મળે જો આવું કરી દઈએ. આને બોલાય બીટા નેપ્થોલ. બીટા નેપ્થોલ. અને આની રિએક્શન કરાવો હોય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે. કન્ડિશન્સ બધી એની એ જ pH 9 to 10 NaOH 273 થી 275. મોસ્ટ સસેપ્ટિબલ સાઇટ કઈ છે આ OH ની લોન પેર પણ આવે ને આ બાજુની બેન્ઝીન ની રિંગ પણ અહીંયા આગળ આવે. આ કાર્બન બેન્ઝાઇલિક ટાઈપ જેવો કાર્બન છે બરાબર. આની ઉપર આને ઉપાડો આ કાર્બન વધારે બેટર છે. તો ત્યાં તમારે ડાયઝોનિયમ સોલ્ટ ને જોઈન્ટ કરવાનો થાય. કેવી રીતે જોઈન્ટ કરશું? આનું નામ નહીં પૂછાય પણ આનો જે કલર છે ને એ રેડ ડાય છે. વોટર કલરમાં તમને જે રેડ કલર મળે છે ને એકચ્યુઅલી આ છે. વોટર કલર તમે લેવા જાઓ અને એમાં તમને જે રેડ કલર આપે છે ને એ ખરેખર આ છે. ઇલેક્ટ્રોન ડેન્સિટી અથવા પાઈ બોન્ડ જેટલા વધે ને પાઈ બોન્ડ એટલો એનો કલર ડાર્ક થતો જાય. ઓરેન્જ માંથી કેવો થઈ ગયો રેડ. અચ્છા અહીંયા OH રાખેલો હોત તો નીચેની પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન આપણે તો આ પોઝિશન ને ગોતવાની ને ઉપર OH વધતા નીચે વાળા ઉપર અટેક કરાવે એમાં ક્યાં મોટી વાત છે. ચલો એનિલિનમાં એનિલિનની કપલિંગ રિએક્શન. એનિલિન ને ડિઝોલ્વ કરવા માટે થઈ અને બેઝ જોઈએ તો બેઝ જોઈએ તો PH425 273 થી 278 કેલ્વિન. આમાં પણ અટેક તો પેરા પોઝિશન ઉપરથી જ કરવાનો છે. ચલો NH2 પેરા એ જોઈન્ટ કરવાનો છે N ડબલ બોન્ડ N અને અહીંયા આગળ ફરીથી ડાયઝોનિયમ. આનો કલર કેવો છે? લાઇટ યેલો. યેલો ડાય. આમાં 10 એન્ડ ડાયમિથાઇલ લઈ લ્યો તો અહીંયા આગળ પેરા ઉપર જ અટેક થાય. અટેક તો બધા પેરા ઉપર કરાવવાના છે તો એ ડાર્ક યેલો બને. આ રિએક્શન પહેલા લખાવી છે એટલે ફરીથી રિપીટ નથી કરતા. ચલો જૂનામાં આવું આપેલું કે એક વેસલ છે
આ વેસલમાં ફિનોલ અને એનિલિન નું મિક્સચર છે. આ વેસલ ની અંદર ફિનોલ અને એનિલિન નું મિક્સચર છે. અને આ વેસલ ની અંદર હું બાર થી એડ કરું છું ડાયઝોનિયમ સોલ્ટ. બરાબર છે. પીએચ આપણને આપી છે 9 to 10. 278 Kelvin temperature. What would be the major product? હેલો સર. બોલો. સર NH2 વાળી વધારે બને કેમ કે NH2 ઇલેક્ટ્રોન વધારે આપી શકે અને અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી પેરા ઉપર વધારે હોય એટલે. ઓકે. નહીં, ખોટો જવાબ છે. You people will focus on the value of pH. pH ની વેલ્યુ ને જો pH કઈ આપી છે 9 to 10. તો 9 to 10 એટલે બેઝિક મીડિયમ છે. બેઝિક મીડિયમમાં ડિઝોલ્વ કોણ થાય? ફિનોલ. જે ડિઝોલ્વ થશે એ રિએક્શન કરશે ને વધારે. જે વધારે ડિઝોલ્વ થશે એ રિએક્શન કરશે. તો આમાં વધારે ડિઝોલ્વ થાય છે ફિનોલ, તો તમારી જે કાંઈ મેજર પ્રોડક્ટ હશે એ ફિનોલ વાળી પ્રોડક્ટ આવશે. તમે પીએચ ને ફોકસ કરજો ભાઈ. આવા જવાબ દેવા માટે થઈને ઓલવેઝ પીએચ ને જ ફોકસ કરવાના. આમાં આ જવાબ આવે. અથવા તો એવું પૂછે કે કેવો કલર આવશે, આપણો જવાબ આવે ઓરેન્જ. જો અહીંયા આગળ હું pH 4 to 5 કરી દઉં તો ડિઝોલ્વ કોણ થાય? એનિલિન. તો એનિલિન રિએક્શન કરે. સોલ્યુશનમાં જે ડિઝોલ્વ જ નથી થવાનો એ કેમ? અને રહી વાત અહીંયા આગળ, તો પીએચ આપણે આગળ આપી છે, તો એકચ્યુઅલી અહીંયા આગળ OH નહીં હોય પણ હશે O-. તો O- તો એન કરતા વધારે ઇલેક્ટ્રોન આપશે. આ તો ન્યુટ્રલ ને નેગેટિવ ચાર્જ. ચલો, એક OH છે ને એક NH2 છે. અહીંયા આગળ છે એ ડાયઝોનિયમ ક્લોરાઇડ, પીએચ N2+ અને Cl-. જો હું અહીંયા આગળ પીએચ 9 to 10 લઈ લઉં છું, તો હવે તો રિએક્શન કમ્પલસરી OH ને જ કરવી પડે. તો સબસ્ટિટ્યુશન થશે ખરી, બનશે ડાયઝોનિયમ સોલ્ટ. પણ ક્યાં બનશે? OH ના ઓર્થો પોઝિશન ઉપર. પેરા તો બ્લોક છે ને. અને જો આપણે આની ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે જ રિએક્શન કરાવીએ, પણ પીએચ હું 4 to 5 રાખું છું, તો એમાં કયો એન ડિઝોલ્વ થાય? એનિલિન વાળો. અને જો એનિલિન વાળો એન ડિઝોલ્વ થતો હોય તો રિએક્શન એનિલિન ના ઓર્થો પોઝિશન ઉપર કરાવવી જોઈએ. ક્વેશ્ચનને હજી થોડો રિવર્સ કરો, અલગ કરો. બે ડાયઝોનિયમ સોલ્ટ નું મિક્સચર છે.
અને બે ડાયઝોનિયમ સોલ્ટના મિક્સચરની અંદર હું એડ કરી દઉં છું ફિનોલ. pH 9 to 10. તેને જવાબ આવી ગયો એ કહેજો હો ભાઈ. ચલો આવી ગયો આન્સર કોઈને? બોલો. તમારો અવાજ કટ થાય છે. हेलो सर। બોલો. इलेक्ट्रोवाइज प्रोडक्ट मेजर करते हैं। અહીં આગળ વધારે સારો ઇલેક્ટ્રોફાઇલ, આ OH તો ઇલેક્ટ્રોન ડોનેશન કરશે ને, અને આને ઇલેક્ટ્રોન લેવાનો હોય તો વધારે સારો ઇલેક્ટ્રોફાઇલ કયો છે? NO2 વાળો. આ વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકે. આ ઇલેક્ટ્રોન આપવા વાળો છે ઇટ ઇઝ ન્યુક્લિયોફાઇલ, અને ધીસ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ. તો વિડ્રોઈંગ ખેંચવાની કેપેસિટી NO2 ની છે, NO2 હારે તમે જોઈન્ટ કરશો. ઘણીવાર ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન્સ પણ ઓબ્ઝર્વ થઈ છે આની અંદર. ચલો અહીંયા આગળ NH2 છે ને, અહીંયા NH2 છે. એને NO2 અને HCl એડ કરી દઈએ. શું કરશો? અંદર એક નાઇટ્રોજન તો છે જ, આની ઉપર અટેક કરી દો, આને ન્યુટ્રલ કરી દો. એક હાઇડ્રોજન ને રિમૂવ કરી દો -H+ કરીને.
NaNO2 ને HCl ડાયરેક્ટ પ્રોડક્ટ લખી દઉં. અહીંયા N2+ બન્યો હશે, એમાં બીજી રિંગે અંદરથી અટેક કર્યો. જૂના JEE ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. PYQ છે આ જે લીખો ને મેં PYQ છે. તો 1 ડિગ્રીની સાથે તો છે ડાયઝોનિયમ સોલ્ટ આવી રીતે રિએક્શન્સ આપી દે. 2 ડિગ્રી હોય તો 2 ડિગ્રીની અંદર NaNO2 અને HCl એડ કરો તો અલ્ટિમેટલી તો આની અંદર બન્યું છે શું? આની અંદર બનેલું છે શું ભાઈ બોલો? NO+ ઉપર અટેક કરી દેશે, H ત્યાંથી નીકળી જાય, RN2 અથવા તો R બોન્ડ N ડબલ બોન્ડ O અને R. આમાં હાઇડ્રોજન નથી, આગળ કોઈ કાર્બોકેટાઇન કે એવું બની ન શકે. N નાઇટ્રોસો એમિન. N નાઇટ્રોસો એમિન. ચલો હું અહીં આગળ NHCH3 લઈ લઉં છું. NaNO2 અને HCl. એક મિથાઇલ રહેશે ને એક જોઈન્ટ થઈ જશે N ડબલ બોન્ડ O. N નાઇટ્રોસો N મિથાઇલ એનિલિન. નામ યાદ રાખવાની કોઈ જરૂર નથી. જનરલી આ 2 ડિગ્રી વાળા બધા N નાઇટ્રોસ હોય, યલો ઓઇલ હોય છે. યલો કલર્ડ ઓઇલ, બરાબર છે. વિસ્કસ લિક્વિડ હોય છે આ બધા, યલો ઓઇલ. 3 ડિગ્રીની અંદર વાત કરો R3N. R3N હારે NaNO2 HCl ની કોઈ રિએક્શન આપણને જોવા મળી નથી. આ મીનિંગલેસ છે. અચ્છા, આમાં એક રિએક્શન છે ને થાય છે. ચલો અહીંયા પણ CH3, અહીંયા પણ CH3. NaNO2 HCl if it is aromatic. જો આ એરોમેટિક હોય તો, બરાબર, જો આ એરોમેટિક હોય તો રિએક્શન શું થાય? પેરા પોઝિશન ઉપર N ડબલ બોન્ડ O અને આ ગ્રીન ઓઇલ મળે તમને. ગ્રીન કલરનું ઓઇલ મળે. તો અરોમેટિક બધા અલગ અલગ રીતે રિએક્શન કરે. 1 ડિગ્રી હોય તો ડાયઝોનિયમ સોલ્ટ, 2 ડિગ્રી હોય તો N નાઇટ્રોસો અને 3 ડિગ્રી હોય તો પેરા નાઇટ્રોસો. અને આપણે R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ અથવા તો અહીંયા આગળ બે બાજુ R અને R લખી દઉં. ડાયઝોનિયમ સોલ્ટના ટોટલી બધી પ્રોપર્ટીની વાત કરી લીધી, રિવિઝન પણ કરી લીધું આપણે. હવે આપણે MCQ ઉપર આવીએ, બરાબર છે. ચલો 154. કન્સિડર ધ ફોલોઈંગ સિક્વન્સ ઓફ રિએક્શન. ચલો કરો ભાઈ, અને સોલ્વ કરો.
દિલ્હી આવશે. કયું? દિલ્હી. દિલ્હી. ઓકે, ચલો NaNO2HCl નાખ્યો એટલે N2 પ્લસ CuCN માંથી સાયનાઇડ નો અટેક, સાયનાઇડ નું હાઇડ્રોલિસિસ. સાયનાઇડ નું હાઇડ્રોલિસિસ થાય તો COOH બની શકે અને CONH2 બની શકે. હાઇડ્રોલિસિસ ના ટોપિકમાં તમને કીધેલું હતું, જો તમે અહીંયા આગળ રૂમ ટેમ્પરેચર હાઇડ્રોલિસિસ કરો તો અમાઇડ, અને જો તમને અહીંયા આગળ હીટિંગ આપે તો છેક સુધી થાય. આપણને આમાં હીટિંગ આપેલું નથી. હીટિંગ નથી આપેલું એનો મિનિંગ એવો થયો રૂમ ટેમ્પરેચર, ને રૂમ ટેમ્પરેચરે ક્યાં અટકી જવાનું છે? અમાઇડ. આપણો આન્સર ડી થશે. N- નો અહીંયા અટેક થશે NO2 ના પેરા પોઝિશન ઉપર, અને પછી રિડક્શન કરી દો NH2 આવશે, સામે NN ડાયમિથાઇલ. 156 બનાવો ભાઈ, જાતે આખું બનાવો. ઘણા બધા આપેલા છે, બધા જ બનાવો એક પછી એક. હાલો સર. બોલો. એક નંબર ઉપર આયોડીન આવશે અને બેટા બાજુ એક બાજુ ક્લોરીન આવશે અને એક બાજુ બ્રોમિન આવશે. ઓપ્શન્સ બતાવું છું, ઓપ્શન્સ છે એ જોઈને કહી દો. ઓપ્શન સી. ઓપ્શન સી. ઓકે, ચાલો બીજા કોઈને ભાઈ સી આન્સર આવે છે બધાને? નહીતર હું તો પછી સોલ્વ ન કરું, અધરવાઇઝ આગળ વધીએ આપણે. પહેલા શું કરશો? NaNO2, અહીંયા આગળ HNO3 H2SO4, તો નાઇટ્રોબેન્ઝિન. બ્રોમિનેશન કરીએ તો ક્યાં થશે? તો કે મેટા પોઝિશન. નાઇટ્રો તો વિડ્રોઈંગ ગ્રુપ છે, તો મેટા બ્રોમો નાઇટ્રોબેન્ઝિન. Fe ને HCl નાખો એટલે અહીંયા આગળ NO2 નું રિડક્શન થઈને NH2. આ તો મેં કરાવ્યું ને તમને, Fe ને HCl ઇઝ બેસ્ટ. પછી હવે Cl2 કરો તો Cl2 આની અંદર આપણે એડ કરીએ તો Cl2, આમ તો હવે આ બહુ રિએક્ટિવ થઈ જાય એકચ્યુઅલી, બરાબર છે, પણ આપણને અહીંયા આગળ એવું કોઈ ક્લિયર કટ કીધું નથી, એટલે આપણે છે એ ક્લોરિનેશન NH2 ને ધ્યાનમાં રાખીએ તો ક્યાં કરાવશું બોલો? ઓર્થો અને પેરા. એક પેરા પોઝિશને થઈ શકે ને એક ઓર્થો ઉપર થઈ શકે. હવે આ જશે ને ત્યાં આવશે આયોડિન, બરાબર? આ જાય અને ત્યાં અહીંયા આગળ આવી જશે આયોડિન. તો આઈધર એક તો આ પ્રોડક્ટ બનવી જોઈએ, અથવા તો અહીંયા આગળ ક્લોરીન આવે એવી પ્રોડક્ટ બનવી જોઈએ. બે આપણે વિચારીએ, આયોડિન, અહીંયા ક્લોરીન, અને એક અહીંયા આગળ બ્રોમિન. પણ આયોડિન અને બ્રોમિન મેટા પોઝિશને થવા જોઈએ. અહીંયા તો એન્ટ્રી ન લેવાય, અહીંયા એન્ટ્રી લેવા જાવ તો હિન્ડ્રન્સ નડે, એટલે એ તો આવશે જ નહીં, આ પ્રોડક્ટ કેન્સલ. આયોડિન અને બ્રોમિન મેટા ઉપર હોય ને એવી એક જ પ્રોડક્ટ છે, જો આયોડિન અને બ્રોમિન મેટા ઉપર હોય ઈ ગોતાય તો આ એક જ છે. અચ્છા, બે આપેલી હોત તો
આના પેરા પોઝિશન વાળી સારી. આયોડિનમાં તો અમથાય બલ્કીનેસ છે ને. નેક્સ્ટ. $157. Hello, sir. બોલો. Sir, B house. Bombay. બોમ્બે. ઓકે. સૌથી પહેલા શું કર્યું? આ જે છે એનિલિન, એના NH2 ને પ્રોટેક્ટ કર્યો, NHCOCA3 એસિટેનિલાઇડ. હવે એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે, એના પેરા પોઝિશન ઉપર તમે અહીંયા આગળ શું કરી દઈએ આપણે? ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે પેરા ઉપર અને એક અહીંયા આગળ, તો ઇલેક્ટ્રોન ડેન્સિટી આપણે કંટ્રોલ કરી દઈએ. એટલે સૌથી પહેલા આ વિચારવાનું છે. અહીંયા આગળ સાહેબ COCA3. હા, હવે આનું કર્યું નાઇટ્રેશન, તો એક નાઇટ્રેશન અહીંયા આગળ પણ થઈ શકે છે ને એક અહીંયા પણ થઈ શકે છે. બે નાઇટ્રેશન છે એ પોસિબલ છે. વધારે બલ્કીયર ગ્રુપ ઉપર વાળો છે તો અહીંયા આગળ ઓર્થોમાં ના કરતા પેરાની અંદર તમારે કરવું જોઈએ. તો પેરાની અંદર છે એ આપણે નાઇટ્રેશન થઈ ગયું. અહીંયા આગળ ફરીથી એક NO2 જોઈન કરી દઈએ. અચ્છા, હવે એનું હાઇડ્રોલિસિસ કરી દીધું, તો હાઇડ્રોલિસિસ કરતા આને પાછું રિલીઝ થઈ જશે ને, NO2 આવી જશે. બે NO2 પાસે પાસે આવી જાય એવું થવું જોઈએ આમાં તો. બે NO2 પાસે પાસે આવી જાય એવું કંઈક થવું જોઈએ. અચ્છા, આમાં અહીંયા મિસ્ટેક છે, આ નથી ભાઈ, આ MCQ માં મિસ્ટેક છે. આ ગ્રુપ છે જ નહીં, ખાલી એનિલિન માટે આ પ્રોસેસ કરવાની છે. ધીસ પ્રોસેસ કેન બી કેરીડ આઉટ ઓનલી ફોર એનિલિન. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વધારાનો એક ઘરનો લગાડી દીધો. આ પહેલા મેં સોલ્વ કરાવ્યું છે એટલે એ નહીં કરાવવું. Aniline, when diazotized in cold and then treated with dimethyl aniline, તો કઈ પ્રોડક્ટ મળે બોલો? આ તો હવે આવડવું જોઈએ, આ ઘણા બધા કર્યા. Aniline when diazotized in cold and treated with dimethyl amine, તો કઈ પ્રોડક્ટ બને? બરાબર છે ભાઈ, ચેન્નાઈ ઓપ્શન આવવો જોઈએ. નેક્સ્ટ. સારો ક્વેશ્ચન છે, ચાલો. આ 168 જો ઓપ્શન્સ ગયા એક કોર તેલ લેવા.
આ જોઈ લો તો પછી ઓપ્શન બતાવું છું. બેટર વે એ છે કે તમે લોકો જાતે જ પ્રોડક્ટ લખતા જાઓ. એ તો સારું છે. બોલો. તને એ આન્સર આવ્યો. ઓકે, ચલો બીજા કોઈને કઈ અલગ આન્સર કેવો હોય તો બતાવીએ, બીજા આન્સર એ બતાવીએ. પેલા તમને આપ્યું છે CCl3. અચ્છા, CCl3 નું હાઇડ્રોલિસિસ કરશો, એકના એક કાર્બન ઉપર 3 OH. આ પોસિબલ નથી, તરત આમાંથી H2O નીકળી જાય ને આ બની જાય કાર્બોક્સિલિક એસિડ. શેમાં કન્વર્ટ થઈ ગયો આ કાર્બોક્સિલિક એસિડ? નાઇટ્રેશન કર્યું, કાર્બોક્સિલિક એસિડમાં નાઇટ્રેશન ક્યાં થાય? મેટા ઉપર. મેટા ઉપર પછી રિડક્શન થયું. રિડક્શન થયું એટલે અહીંયા આગળ NH2 બન્યો, NH2 બનાવીને ડાયઝોનિયમ સોલ્ટ બનાવ્યો. જે કઈ થશે એ પેરા ઉપર થશે, બરાબર. અહીંયા મેટા ઉપર થશે, મેટા ઉપર અહીંયા આગળ રિએક્શન કરો તો અહીંયા ડાયઝોનિયમ સોલ્ટ જોઈન્ટ કરવાનો. તો ડાયઝોનિયમ સોલ્ટની મેટા પોઝિશન ઉપર COOH બચી જાય. આ એ આન્સર આવશે. ચાલો નેક્સ્ટ. OH અહીંયા અટેક કરી દેશે, NO2 ની સામે વાળો ક્લોરીન રિપ્લેસ થઈ જશે. આ રિએક્શન હજી તમને મેં નથી કરાવી, આ ZW વાળા માટે જ કામની છે. ક્લેઇઝન રિએક્શન આને કહેવાય, ક્લેઇઝન રીઅરેન્જમેન્ટ કહેવાય. 2 રીઅરેન્જમેન્ટ બાકી છે ફિનોલમાં, એ ચેપ્ટરમાં ભણાવીશ તમને. અત્યારે એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. વન 172. 172. DDT બનાવતા શીખવાડ્યું તું, એની કોપી છે આ. ચલો કોઈને આન્સર આવ્યો? ફિનોલ અને એસિટોન છે, શું કરવું જોઈએ તમારે?
એસીટોન એટલે સી ડબલ બોન્ડ ઓ, આનો હાઇડ્રોજન એક અલગ રાખી લો, બીજો એક ફિનોલ લઈ લો. આના હાઇડ્રોજન ને એક અલગ રાખી લો. આની અંદરથી H2O એલિમિનેટ કરી નાખો. કોન્સન્ટ્રેટેડ H2SO4 ની અંદર આવું કન્ડેન્સેશન થાય. જો અહીંયા આગળ ClCl આપણે લઈને કરેલું હતું તો આપણને DDT બનતું હતું, બરાબર ને? આવું કરેલું છે આપણે ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ સાથે. તો બસ આની અંદર આ એક મિથાઇલ છે, એક અહીંયા આગળ મિથાઇલ છે, અહીંયા આગળ ફિનોલ જોઈન્ટ કરવાના છે. આવી પ્રોડક્ટ બને. આવી બધી રિએક્શન્સ આપણને છે એ જોવા મળે. માનો કે હું એનહાઇડ્રાઇડ લઈ લઉં છું, થેલિક એનહાઇડ્રાઇડ, અને થેલિક એનહાઇડ્રાઇડ કહેવાય ને, ધીસ ઇઝ થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડ ની અંદર પણ હું ફિનોલ નાખી દઉં, બરાબર? અહીંયા ફિનોલ, એનો એક પેરા ઉપરનો હાઇડ્રોજન અલગ, અહીંયા બીજો ફિનોલ, એનો પણ પેરા ઉપરનો હાઇડ્રોજન અલગ રાખી દઈએ. આને પણ સલ્ફ્યુરિક એસિડમાં કરાવીએ હીટિંગ. H2O નીકળી જશે. આવું બને છે, લ્યો. અચ્છા, આ જે બન્યું આને શું કહેવાય? આને કહેવાય ફિનોલ્ફથેલિન. ધીસ ઇઝ ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન છે એ તમને ખબર ને, બેઝમાં પિંક કલર પ્રોડ્યુસ કરે, ઇન્ડિકેટર છે. આની અંદર છે એ તમે OH માઇનસ એડ કરો તો આનો કલર કેવો થઈ જાય? પિંક. ફિનોલ્ફથેલિન આવી રીતે બને. ઓકે, ફિનોલ્ફથેલિન, થેલિક એસિડ, થેલિક એનહાઇડ્રાઇડ અને 2 મોલ ફિનોલ, આ બેન ભેગા કરો એટલે ફિનોલ્ફથેલિન બનશે. એનું કાંઈક આવું સ્ટ્રક્ચર હોય. તો આવા ટાઈપના ક્વેશ્ચન આવે. આ ZEE માં પૂછાઈ ગયું. એમાં ક્વેશ્ચન નોર્મલ જ રીતે જ લખેલો હતો કે ભાઈ થેલિક એનહાઇડ્રાઇડ, પછી ફિનોલ H2SO4 અને બેઝ કયો કલર? પિંક. ZEE વાળા લખશે. લખો ભાઈ, ફિનોલ્ફથેલિન. ચલો, ઓકે.
આમાં બી આન્સર થશે. પેલો ક્વેશ્ચન જો આવ્યો, મેં તમને હમણાં કીધું હતું, આમાં OH અને NH2 બે સામે સામે છે. તો હવે આમાં રિએક્શન ક્યાં કરશો? NaOH લખ્યું છે અહીંયા આગળ. NaOH માં કોણ ડિઝોલ્વ થશે? ફિનોલ. O માઇનસ ડિઝોલ્વ થાય તો એની ઓર્થો પોઝિશન ઉપર મારે રિએક્શન કરાવવી જોઈએ. આવું ખબર પડવી જોઈએ. આ આખું જુઓ તમે, બધું જ છે એ પૂરું થયું અહીંયા આગળ. આ આખી વાત પૂરી થઈ. છેલ્લે અહીંયા આગળ તમે CuBr HNO2 અને CuBr એવું રાખ્યું છે. કોઈને જો કે ટ્રાય કરવી હોય તો કરી નાખો. આન્સર એકદમ ઈઝી છે. જવાબ ડાયરેક્ટ ખબર પડી જાય એવું છે. આન્સર આવવો જોઈએ તમારો 4. CuBr તો શું કરે? એને HNO2 પછી CuBr બ્રોમો ફિટ કરી દે ને. આન્સર આવશે. બધા જ ક્વેશ્ચન છે એ પૂરા કરી દીધા. નો આવડતા હોય મને કહેજો, તો લેક્ચરમાં લઈ લેશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે એટલે આવતીકાલથી હેલો આલ્કેન હેલોએરિન સ્ટાર્ટ કરીએ છીએ. હેલો આલ્કેન હેલોએરિનના MCQ નું મોડ્યુલ તમને મોકલાવેલું છે, બાકી છે. કોઈ એક બોલજો ભાઈ. બાકી है साहब एमसीक्यू. ચલો MCQ નું મોડ્યુલ બધા ચેપ્ટરના મોકલાઈ દઉં છું હવે એક સાથે. ઓર્ગેનિકના જેટલા કાંઈ પણ રિમેનિંગ છે ને બધાના મોકલાઈ દઉં છું. બરાબર છે? MCQ આ ટાઈપના જે છે નીટ JEE માટે એ મોકલાઈ આપું છું. કાલથી હેલો આલ્કેન હેલોએરિન શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.